તો મિત્રો તમે પણ એક યુટ્યુબનું સારું એવું બેનર બનાવવા માંગો છો જે 5 મિનિટની અંદર તૈયાર થઈ જાય તો ચેનલ પણ સારી અને સુંદર લાગે, કેમ કે એટ્રેક્ટિવ લાગે, બહુ સુંદર લાગે. કોઈ જુએ તો એમ લાગે કે ના બેનર બહુ સરસ ભાઈએ બનાવી. તો આ વિડીયોની અંદર હું તમને બેનર બનાવતા શીખવાડું. ખાલી ધ્યાનથી જોજો કે કેવી રીતે બનાવવું. તમે પણ પોતે બેનર બનાવી લેશો થોડી જ મિનિટોની અંદર. તો આવો આપણે આ વિડીયોની અંદર જોઈએ કે હાલો મિત્રો, કેમ છો? આજ આપણે ફોનની અંદરથી થંબનેલ બનાવતા શીખીશું. અંદરથી પિન્ટરેસ્ટ ડાઉનલોડિંગ કરી લેવાનું, જે આ હું વિડીયોની અંદર બતાવી રહ્યો છું. ત્યાર પછી તમારે શું કરવાનું, એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી તેની અંદર શું લખવાનું તે પહેલું તમારે સૌપ્રથમ આ સર્ચ ઉપર આવી જવાનું, જે સર્ચ ઉપર મેં દબાવ્યું ત્યાં આગળ. પછી ત્યાં લખી દેવાનું કે જો સર્ચ બાર ઉપર જઈ અને યુટ્યુબ બેનર, આજે મારે પહેલેથી લખેલ છે, હું ક્લિક જ ડાયરેક્ટ કરી દઉં. યુટ્યુબ બેનર સર્ચ મારી તમને જે પસંદ આવે એક્સ વાય ઝેડ આની અંદરથી જો બહુ સરસ સરસ છે. જે પસંદ આવે ને એ ડાઉનલોડિંગ કરી નાખો તમે તમારી રીતે. તો મને આ પસંદ આવે છે તો આને હું સેવ કરી નાખું. 3 ડોટ ઉપર ક્લિક કરો અને સેવ કરી શકો. જો આ 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું. પછી તેના પછી આવી જો ડાઉનલોડિંગ ઇમેજ, એના ઉપર ક્લિક કરો એટલે સેવ થઈ ગયો ફોટો. ત્યાર પછી શું કરવાનું કે તમારે ગૂગલની અંદર જવાનું. ગૂગલની અંદર જઈ, ચલો ગૂગલને ખોલી દઈએ. પછી સાઇઝ કન્ફર્મ કરવાની. જો મેં આગલી વખત શોધેલ છે તો તમારે આની અંદર લખી લેવાનું યુટ્યુબ બેનર સાઇઝ. પછી તમારે આની અંદરથી કોઈ બી એક સાઇઝ ડાઉનલોડિંગ કરી દેવાની. જો આ કરો તો ભલે ચાલે. એના ઉપર દબાવી ફોટા ઉપર, પછી અહીંયા ડાઉનલોડિંગ ઇમેજ આવે. જો અહીંયા આ ડાઉનલોડિંગ ઇમેજ, ત્યાં ઉપર ક્લિક કરીને ફોટો ડાઉનલોડિંગ કરી દેવાનું. 2 મિનિટનું કામકાજ થાય આ, ખાલી 2 જ મિનિટનું. પછી શું કરવાનું, તમારે ખાલી એડિટ કરવાનું રહેશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી શું કરવાનું કે આપણે આને કાપી દેવાનું ડાયરેક્ટ. પછી તમારે પિક્સલ એપ ડાઉનલોડિંગ કરવાની, ગમે તે એપની અંદર એડિટ તમે કરી શકો. હું પિક્સલ એપથી કરું છું એટલે હું પિક્સલ એપ ખોલી દઉં. જો પિક્સલ એપ ખુલી ગઈ. પછી તમારે શું કરવાનું, અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું. 3 ડોટ ઉપર અહીંયા ક્લિક કરી પછી કસ્ટમ ઉપર દબાવીને અહીંયા દબાવવાનું. જુઓ પછી આગળ આવી ગઈ. જો તમે જોઈ શકો છો લાલ કલરની લીટીની નીચે યુટ્યુબ ચેનલ બેનર, એના ઉપર ક્લિક કરી દેવાનું. પછી શું કરવાનું, ઓકે. આ ટેક્સ્ટ છે ને એને પહેલાં કાઢી નાખવાનું મતલબમાં. પછી તમારે શું કરવાનું, કલર કમ્પ્લીટ કરી દેવાનું, કોઈ બી જાતનું જે તમને પસંદ હોય એ રાખી દેવાનું. પછી શું કરવાનું, આ પ્લસ ઉપર દબાવી દેવાનું. પ્લસ ઉપર દબાવ્યા પછી ફ્રોમ ગેલેરી, અહીંયા ગેલેરી, એના ઉપર ક્લિક કરી જો ખુલી રહ્યું છે. 1 મિનિટ વેટ કરજો. આ ફોટો ડન કરીને આગળ લઈ જવાનો. પછી ઓકે કરી દેવાનું. પછી આને શું કરવાનું કે બંને સાઈડથી ખેંચી દેવાનું. આવી રીતે ખેંચી અને પછી પાછું તમારે પ્લસ ઉપર ચાલી જવાનું. પ્લસ ઉપર ચાલી જઈ અને બેનર લઈ લેવાનું જે બનાવવાનું હોય. ચલો એક્સ વાય ઝેડ આવી ગયું. પછી ઓકે મારી દેવાનું. પછી આને અહીંયા ફિટ કરી દેવાનું. ખેંચી ફિટ કરી દે. હું આ તમને શોર્ટકટ જ રસ્તો બતાવું છું, કેમ કે આનાથી સારું તમે બેનર પણ બનાવી શકો છો, જેના માટે થોડી વાર લાગે.
बढ़िया फोटो सारो सारो કોઈ લઈ પછી શું કરવાનું, જે આ સર્કલ છે ને અહીંથી આ સર્કલની અંદર જ આપણે ફિટ કરી દેવાનું નામ. તો શું કરવાનું જો હું તમને બતાવું, અહીંયા એ ઉપર આવી જવાનું, એ ઉપર પછી ટેક્સ ઉપર આવી જવાનું, ટેક્સ ઉપર આવ્યા પછી અહીંયા પેન્સિલ ઉપર આવી જવાનું, પેન્સિલ ઉપર આવ્યા પછી આ પેન્સિલ ઉપર આવી જવાનું, પછી અહીંયા લખી દેવાનું. હું મારી ચેનલનું નામ લખું છું, તમારે જે ચેનલનું નામ હોય એ લખી દેવાનું. જો હું લખું છું BMN, ઓકે. પછી ટેકનિકલ, પછી બોસ, જો થઈ ગયું, ઓકે કરી દેવાનું. જો ફરી વાર કરું, બોસ નીચે લાવી દઉં, જો 2 નામ કરું છું ને એ ટેકનિકલ, ઓકે કરી દેવાનું. અહીંયા આને ધારો કે મેં રાખી દીધું, ઓકે. અહીંયાથી જોજો ધ્યાનમાં રાખવાનું, આ બાજુ 2 બાજુ. પછી પાછું ટેક્સ્ટ ઉપર ચાલે, સોરી પછી હું તમને પછી શીખવાડું. ટેક્સ્ટ ઉપર જઈ અને મારે પાછળ છે બોસ, BOOS, ઓકે. અને નીચે રાખી દેવાની. જે તમારે ચેનલનું નામ હોય ને એ તમારી રીતે રાખી દેવાનું. પછી જો આનો કલર પણ બદલી શકો તમે, બ્લેક, રેડ, કોઈ બી તમે એક કલર સિલેક્ટ કરી લેજો તમારી રીતે. ચલો હું પણ એક સિલેક્ટ કરી લઉં, બસ આ જ રાખું, ચાલશે. જો ઓકે, એ નહોતું, હા ઓકે. ચલો પછી ત્યાંથી શું કરવાનું, ફોન્ટ લઈ લેવાના કોઈ બી તમને જે પસંદ હોય. ચલો આપણે ડેઝ રાખીએ, BM. ચાલો હલી જાય છે, એને લોક મારવા જવું પડશે, ઓકે. હવે આને જો હું ફોન્ટ બદલી રહ્યો છું, આ ફોન્ટ ડે રાખી દેવાના, બંને એક રાખી દેવાના. ચલો થઈ ગયું, ડે ઓકે થઈ ગયું. ચલો તમારે તમારી રીતે ફિટ કરી દેવાનું, જો સરસ લાગે ને એવી રીતે. પછી શું કરવાનું કે હું તમને પછી બતાવું, શેડો મારી દેવાનું. સ્ટાઇલ પણ આથી બદલી શકો છો, ટેડી થઈ ગઈ. અને ચલો હું આને બદલી નાખું, સ્ટાઇલ ટેડી થઈ ગઈ. પછી સરસ મજાનો શેડો મારી દેવાનો, આવી રીતે માર્યા પછી સ્ટ્રોક પણ મારી દો, સરસ લાગે જુઓ. ચલો આમાં પણ સ્ટ્રોક મારી દો, થઈ ગયું. પછી તમારે પાછું ગેલેરી ઉપર ચડી જવાનું, જે ગેલેરી ઉપર પ્લસ ઉપર એના પર જઈને એક ફોટો લઈ લેવાનો તમારો. PNG વાપરતા હોય તો બહુ સારી વાત છે, તો ફોટો સાફ થઈ અને આવી જશે. પછી રાઉન્ડ શેપમાં લઈ લેવાનો, અહીંયાથી રાઉન્ડ શેપ થાય, આ બધા શેપ થાય. જો અહીં આવી રીતે, તો હું રાઉન્ડ શેપમાં લઈ રહ્યો છું, તો તમારે પણ રાઉન્ડ શેપમાં લઈ લેવાનું, ઓકે. ચલો રાઉન્ડ શેપમાં લઈ લઈએ, ઓકે. ઓકે કરી દેવાનું છે. પછી ફોટાને અહીંયાથી બંને સાઈડથી દબાવીને ટૂંકો કરી દેવાનો, આવી રીતે. અહીંયા આવી રીતે જો સાવ ટૂંકો કરી દેવાનો, જે ફિટિંગ સરસ થાય ને એવી રીતે. પછી અહીંયા રાખી દેવાનું, અથવા અહીંયા રાખી, બસ આવી રીતે. પછી શું કરવાનું, બસ થઈ ગયું થંબનેલ તૈયાર. અહીંયાથી જઈ તમારે શું કરવાનું, એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરી, આ એક્સપોર્ટ ઇમેજ અને સેવ ટુ ગેલેરીમાં જઈ અને ક્લિક કરી દેવાનું, તમારો ફોટો થઈ ગયો સિલેક્ટ. તો મિત્રો કેટલી 5 થી 10 મિનિટની અંદર તૈયાર થઈ ગયું ને બેનર. બસ તમે પણ આવી રીતે સરસ બેનર બનાવી અને બસ થોડોક ટાઈમ આપો તો આનાથી પણ સુંદર બેનર તૈયાર થઈ શકે. તેના માટે તમારે PNG લોગો
નો બહુ સરસ ઉપયોગ કરી અને બેનર બનાવો અને ચેનલ તમારી પણ સુંદર દેખાય એવા પ્રયત્ન કરો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.